ને લઈ સૌથી મોટા સમાચાર જે ધમાસાણ ચાલુ થયું છે કે અલગ અલગ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામ જાહેર થયા છે। બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યું છે, પરંતુ ક્યાંક એક દ્રશ્ય એવા આવી રહ્યા છે કે પતિ અને પત્ની એક જ પાર્ટીમાંથી ફોર્મ ભરી રહ્યા છે, તો બીજી બાજુ એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં પતિ છે તો કોંગ્રેસમાંથી પત્નીએ કહેવાય ને કે ફોર્મ ભર્યું છે અને આ ચૂંટણી છે તે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। હિનાબેન હિરેનભાઈ કે જેમણે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે, લાઠીપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદ જે છે તે ચરમસીમાએ હતો અને અમરેલીનું જે રાજકારણ છે તે પણ ક્યાંક ગૂંચવાયું છે। લાઠીપાલિકાની ચૂંટણીમાં નવા સમીકરણો જોવા મળ્યા છે। લાઠીપાલિકા યુવા ભાજપના ઉપપ્રમુખ ભાજપ સામે નારાજ થયા હોવાનું દેખાઈ રહ્યું છે। યુવા ભાજપના ઉપપ્રમુખના પત્નીએ કોંગ્રેસમાંથી દાવેદારી કરી હોવાનું સામે આવ્યું છે। હિરેનપાડાના ધર્મપત્નીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે। આજે કહેવાય ને કે ભડકો છે તે સવારથી જ આમ તો જોવા મળી રહ્યો છે, ક્યાંક કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યો છે, પરંતુ મુખ્ય વાત એ છે કે સત્તા પક્ષ છે અને સત્તા પક્ષની અંદરથી જે મેન્ડેટની વાત આવે, અનેક એવા ઉમેદવારો છે કે જેમના મેન્ડેટ ન પહોંચતા ક્યાંક બિનહરીફની વાતો પણ જોવા મળી રહી છે। જેતપુરની આપણે જે વાત કરી હતી એ લાઠીમાં પણ જોવા મળી રહ્યું છે